છેલ્લી ઘડીનો દાવ અને ક્યાંક ડેમેજ કંટ્રોલ તો એક સાથે પહેલી વખત ભારતીય જનતા પાર્ટીએ એવું કર્યું છે કે અલગ અલગ 4 ઝોન માટે 4 સ્ટાર પ્રચારકોની યાદી છે તે ચૂંટણી પંચમાં જમા કરાવવામાં આવી છે। આ ચારેયમાં જો કોમન વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રત્નાકરજી, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ છે તે ચારેય ઝોનના સ્ટાર પ્રચારક છે તે બન્યા છે। તો ચારેય ઝોનની અલગ અલગ યાદી છે તે જાહેર કરવામાં આવી છે। સીઆર પાટીલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલાને દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવ્યા છે। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભરતસિંહ પરમાર, પ્રશાંત કોરાટને પણ દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે। કનુ દેસાઈ, નરેશ પટેલ, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનચરિયા, જયરામ ગામિત, મનસુખ વસાવા, ગણપત વસાવા, ધવલ પટેલ, ગૌતમ ગેડિયા, હેમાંગ જોશી, અંજુ વેકરિયાને દક્ષિણ ગુજરાતના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે। તો સાથે જ મધ્ય ગુજરાત માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રત્નાકરજી, પ્રદીપસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, દેવસિંહ ચૌહાણ, જસવંતસિંહ ભાભોર, વર્ષાબેન દોશી, ગણપત વસાવા, રમણ સોલંકી, મનીષા વકીલ, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, મિતેશ પટેલને છે તે મધ્ય ગુજરાતના સ્ટાર પ્રચારક છે તે બનાવવામાં આવ્યા છે। સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત બંનેમાં સ્ટાર પ્રચારકની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। સૌથી વધુ નજર આ 2 ઝોનમાં સૌની હોય છે તે ઝોન હોય છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર। તો ઉત્તર ગુજરાતમાં નીતિન કાકા એટલે કે નીતિન પટેલ, રત્નાકરજી અને પરસોત્તમ રૂપાલા પ્રચંડ પ્રચાર કરશે। તો સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અજય બ્રહ્મભટ્ટ, ઋષિકેશ પટેલ, દર્શનાબેન વાઘેલા, મંત્રી પ્રવીણ માળી, ત્રિકમ છાંગા, પીસી બરંડા, સૌરભજી ઠાકોર, નટુજી ઠાકોર, રમીલા બારા, કિરીટ સોલંકી અને બળવંતસિંહ રાજપૂત। પરંતુ છેલ્લા 2 નામ પર સૌની નજર છે કારણ કે અલ્પેશ ઠાકોરને ઉત્તર ગુજરાતમાં પ્રચાર પ્રસારની કમાન સોંપવામાં આવી છે। તો સાથે જ ફિલ્મ અભિનેતા અને ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાને પણ ઉત્તર ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન સોંપવામાં આવી છે। વિવાદ વિખવાદ થયા તો તેની સાથે જ સૌરાષ્ટ્ર ભાજપમાં જે પ્રમાણે સ્થિતિ છે ત્યારે મોટી મંત્રીઓની ફૌજ છે તે ભારતીય જનતા પાર્ટીએ સૌરાષ્ટ્ર ભાજપ માટે ઉતારી છે, જેમાં સીએમ પણ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે। સાથે જ જગદીશ વિશ્વકર્મા પણ સતત સૌરાષ્ટ્રના પ્રવાસ કરી રહ્યા છે અને તેની સાથે જ મોટા ભાગના મંત્રીઓને સૌરાષ્ટ્ર પ્રવાસ માટે મેદાન ઉતાર્યા છે। તેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પરસોત્તમ રૂપાલા, આઈ.કે. જાડેજા, મંત્રી જીતુ વાઘાણી, સંગઠન મહામંત્રી અનિરુદ્ધ દવે, સાથે જ મંત્રી અર્જુન મોઢવાડિયા, કુંવરજી બાવળિયા, પ્રદ્યુમન વાજા, કાંતિલાલ અમૃતિયા, કૌશિક વેકરિયા, રીવાબા જાડેજા, તેની સાથે જ ઉત્તર ગુજરાતમાં જેમ અલ્પેશ ઠાકોરને તેની સાથે જીતુ કનોડિયાના નામે સૌને ચોંકાવ્યા, તો સૌરાષ્ટ્રમાં હીરા સોલંકીની સ્ટાર પ્રચારક તરીકે એન્ટ્રી થઈ છે।